નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે ધોરણ 11 વિષય એસપીએનસીસીની અંદર વિભાગ 2 જે એસપી વિભાગ છે તેની અંદર પાઠ નંબર 6 વિજ્ઞાપન પત્ર છે તેના વિશે વાત કરવાની છે. સૌપ્રથમ શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞાપન પત્ર એટલે શું તે મનમાં ક્વેશ્ચન થાય કે વિજ્ઞાપન પત્ર એટલે શું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ આની પહેલાંના જે 2 પાઠ ભણી ગયા તેની અંદર શું હતું તો કે આની પહેલાંનો જે પાઠ હતો તે હતો નિયમન પત્ર, તેની પહેલાં હતું તે હતું આવેદનપત્ર, અને હવે ત્રીજું આવ્યું, હવે છે વિજ્ઞાપન પત્ર. તો શું છે વિજ્ઞાપન પત્ર તે મનમાં ક્વેશ્ચન ઉદ્ભવે. તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાપન એટલે આપણે ઘણી વખત શબ્દ સાંભળતા વિજ્ઞાપન એટલે એવો અર્થ કહી શકીએ આપણે કે જાહેરાત કહી શકીએ. વિજ્ઞાપન એટલે શું કહી શકીએ? જાહેરાત કહી શકીએ. તો અહીંયા પણ વિજ્ઞાપન પત્રનો અર્થ કંઈક એ જ આપણે અનુસંધાને લેવાનો છે કે કંપનીની અંદર વિજ્ઞાપન પત્ર એટલે શું થાય તે બાબતે આપણે અભ્યાસ કરવાનો છે. ચલો સૌપ્રથમ શરૂઆત કરીએ. શું કીધું છે પ્રસ્તાવનામાં? ધંધાનું ચાલક બળ મૂડી છે. કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડી ભંડોળની જરૂર પડે છે. જો ધંધાનું ચાલક બળ એટલે કેના દ્વારા આપણો ધંધો ચાલે છે તો કે મૂડી એટલે પૈસા વગર કોઈ પણ બિઝનેસ શક્ય છે નહીં. એટલે કે કોઈ પણ બિઝનેસની અંદર જેમ સ્કૂટરની અંદર પેટ્રોલ નાખો તો પેટ્રોલ દ્વારા સ્કૂટર ચાલુ થાય છે, તેમ ધંધાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો જો મૂડી હશે તો જ આપણો ધંધો કાયમી માટે શરૂ રહેશે. કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડી ભંડોળની જરૂર પડે છે. કંપનીનું કાર્યક્ષેત્ર કેવું હોય તો કે ખૂબ મોટા પ્રમાણમાં હોય, વિશાળ પાયા ઉપર હોય, તેથી એને મૂડી પણ કેવી જોઈએ તો કે વધારે જોઈએ. કંપનીની જ્યારે સ્થાપના થાય છે ત્યારે તેની પાસે પોતાની મૂડી હોતી નથી. કંપનીની જ્યારે પણ સ્થાપના થાય ત્યારે પોતાની મૂડી નથી હોતી. તો મૂડી ક્યાંથી આવે છે તો કે અલગ અલગ જગ્યાએથી એકઠી કરવામાં આવે છે. શેર દ્વારા એકઠી કરાય છે, ડિબેન્ચર દ્વારા, લોન દ્વારા વગેરે વગેરે ઘણા બધા એના સ્ત્રોત હોય છે. જાહેર કંપની આ મૂડી જનતા પાસેથી શેર અથવા અન્ય જામીનગીરીઓ દ્વારા એકઠી કરે છે. જો કોઈ પણ કંપની છે, જાહેર કંપની છે, કેના દ્વારા મૂડી એકઠી કરે છે તો કે શેર અથવા અન્ય કોઈ જામીનગીરી એટલે તો કે ડિબેન્ચર આવી શકે, બોન્ડ આવી શકે વગેરે દ્વારા તે પોતાની મૂડી શું કરે છે? એકઠી કરે છે. જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડી રોકાણ કરતા પહેલા કાળજીપૂર્વકની તપાસ કરે છે. કોઈ પણ વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો, તે કોઈ પણ જગ્યાએ પૈસાનું રોકાણ કરે તો પહેલાં તે શું કરે તો કે સૌપ્રથમ તે કાળજીપૂર્વકની તપાસ કરશે. કેવાની તપાસ કરશે તો કે પોતે જે જગ્યાએ પૈસાનું રોકાણ કરે છે શું તે જગ્યા તેના માટે સેફ છે, ત્યાં એના પૈસા ડૂબી જવાના નથી વગેરે ઘણી બધી બાબતો વિદ્યાર્થી મિત્રો કે જેની અંગે તપાસ કરવી પડતી હોય છે. અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે, જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ કરતા નથી. જ્યારે એને સંપૂર્ણ સંતોષ થઈ જાય કે ના ભાઈ આ કંપનીની અંદર પૈસા રોકાણ કરવામાં કોઈ પણ જાતનું આપણે નુકસાન જવાનું નથી, તો જ કંપનીની અંદર રોકાણ કરવું જોઈએ. જો આપણે નુકસાન જાય એમ હોય તો આપણે રોકાણ કરવું જોઈએ નહીં. જાહેર જનતાને અને રોકાણકારને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે. જો શું કીધું છે તો કે જાહેર જનતાને અને રોકાણકારોને યોગ્ય માહિતી મળે. કેના વિશેની યોગ્ય માહિતી તો કે કંપની વિશેની જે માહિતી હોય તે માહિતી ઉપરાંત કંપની છે તેની અત્યારે હાલની પરિસ્થિતિ કેવી છે, કંપની પ્રોફિટમાં છે, લોસમાં છે વગેરે ઘણી બધી બાબતો વિદ્યાર્થી મિત્રો જાણકારી મેળવી અને પછી જ આપણે શેર કે ડિબેન્ચરની અંદર રોકાણ કરવાનું હોય છે. તો આવી બધી માહિતી જાહેર જનતાને કોણ આપે તો એ માટે કંપની શું કરે છે તો કે એક દસ્તાવેજ બહાર પાડે છે. શું કરે છે? એક દસ્તાવેજ બહાર પાડે છે જેને શું કહેવાય છે? વિજ્ઞાપન પત્ર કહેવાય છે. શું કહેવાય છે? વિજ્ઞાપન પત્ર. બીજી રીતે કહી શકાય કે જાહેર કંપની દ્વારા
જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય છે. જો શું કીધું છે, તમને પૂછી શકે કે વિજ્ઞાપન પત્ર એટલે શું થાય, તો કે જાહેર જનતાને કંપની દ્વારા શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય છે. એનો મતલબ શું થાય કે કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે તો એ કંપની શેર બહાર પાડ્યા હોય અથવા ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એને વિજ્ઞાપન પત્ર ફરજિયાતપણે બહાર પાડવાનું જ હોય છે. જો વિજ્ઞાપન પત્ર કંપની બહાર પાડે છે તો જાહેર જનતાને ખ્યાલ આવશે કે ભાઈ ફલાણી કંપની છે તેણે પોતાનું વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે, તેના શેર હવે આપણે ખરીદી શકીએ છીએ. તો એના વિશેની માહિતી જે જોઈતી હોય કેમાંથી મળી જાય, તો કે કંપનીનું જે વિજ્ઞાપન પત્ર હોય છે તેની અંદર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ વિજ્ઞાપન પત્રનો અર્થ અને વ્યાખ્યા. સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત. મેં હમણાં જ અગાઉ કીધું હતું તમને કે વિજ્ઞાપન એટલે શું થાય, તો કે જાહેરાત થાય. જાહેર કંપની શેર મૂડી કે ડિબેન્ચર કે અન્ય જમીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય છે. જો શું કીધું છે કે જાહેર કંપની છે તે શેર મૂડી મેળવવા કે ડિબેન્ચર કે અન્ય કોઈ પણ જમીનગીરી હોઈ શકે વિદ્યાર્થી મિત્રો, તો તેના દ્વારા તેને પૈસા જો મેળવવા હોય કંપનીને તો તેને જાહેર જનતાને આમંત્રણ આપવું પડે કે ભાઈ તમે લોકો અમારી કંપનીના શેર અથવા ડિબેન્ચર ખરીદો. આપણે એને એવું આમંત્રણ આપીએ છીએ જે પત્ર દ્વારા, એને શું કહેવાય છે, વિજ્ઞાપન પત્ર કહેવાય છે. આ પત્ર કંઈ આપણે જે ઓફિસ આગળ જે પહેલા વિભાગની અંદર પત્ર લખવાનું શીખી ગયા એવો પત્ર ન હોય વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય વિજ્ઞાપન પત્ર એટલે કે તો કે જે એક કંપની છે બીજા લોકોને મોકલતી હોય એને વિજ્ઞાપન પત્ર કહેવાય, એવું પણ ઘણા લખે છે. પણ નહીં, વિજ્ઞાપન પત્ર એટલે શું, તો કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો એક પ્રકારનો દસ્તાવેજ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેની વ્યાખ્યા તપાસીએ. કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય, જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે. જો વિજ્ઞાપન પત્રની વ્યાખ્યામાં શું કહે છે કે કંપની દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ પણ ઘણી હોઈ શકે, બોન્ડ હોઈ શકે વગેરે, અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવી એટલે કે તે લોકો આપણા શેર અથવા ડિબેન્ચર ખરીદે તેવું આપણે એને જણાવવાનું છે, એટલે કે દરખાસ્ત કરવી. દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો, એનો મતલબ કે આપણે કોઈ પણ દસ્તાવેજ દ્વારા જાહેર જનતાને જાણ કરી હોય કે ભાઈ તમે લોકો અમારી કંપનીના શેર, ડિબેન્ચર, બોન્ડ્સ વગેરેની ખરીદી કરો, તો જે દસ્તાવેજ દ્વારા આપણે તે લોકોને જાણ કરી છે કે જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ છે. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાપન પત્ર તરીકે આપણે રજૂ કરી શકીએ છીએ. આમ જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચરની ખરીદી કરવા આકર્ષવા માટે કંપની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલ આમંત્રણને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. જો શું જાહેર જનતાને આકર્ષવા માટે ઉપરાંત તેને ખ્યાલ પડે કે આ કંપની છે તેણે પણ પોતાના શેર માર્કેટની અંદર મૂક્યા છે, તો એ બાબતનો એ લોકોને ખ્યાલ પડે એટલા માટે શું કરવામાં આવે છે, તો કે જે આમંત્રણ પત્ર બહાર પાડવામાં આવે છે એને શું કહેવાય છે, વિજ્ઞાપન પત્ર. ઓકે, આગળ કીધું છે જેમાં રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થી મિત્રો આના વિશે આપણે આગળ જ્યારે પાઠ આવશે ત્યારે એના વિશે વાત કરશું કે રેડ હેરિંગ, પ્રોસ્પેક્ટ અને સેલ્ફ પ્રોસ્પેક્ટ શું છે તે. ઉપરની વિગતો પરથી વિજ્ઞાપન પત્રના નીચેના લક્ષણો તારવી શકાય છે. વિજ્ઞાપન પત્રના લક્ષણો તમને 2 માર્ક્સ અથવા 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે કે વિજ્ઞાપન પત્રના લક્ષણો જણાવો, તો વિજ્ઞાપન પત્રના લક્ષણો સમજીએ.
વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. જો કેવો દસ્તાવેજ છે? જાહેર દસ્તાવેજ. જાહેર દસ્તાવેજ એટલે કે દરેક લોકો તેને જોઈ શકે છે. બીજું, આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. જો વિજ્ઞાપન પત્ર દ્વારા શું કરવામાં આવે છે? તો કે જાહેર જનતાને જામીનગીરી ખરીદવા માટે, ઉપરાંત ભરણા માટે એટલે કે જે પૈસા કંપનીની અંદર ભરવાના હોય છે, શેર ખરીદવા માટે જે પૈસા ભરવાના હોય છે તે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપનું હોય છે. જો વિજ્ઞાપન પત્રનું સ્વરૂપ કેવું હોય છે? નોટિસ પ્રકારે હોઈ શકે, પરિપત્ર પ્રકારે હોઈ શકે, અથવા જાહેર ખબર એટલે કે જાહેરાત સ્વરૂપે પણ હોઈ શકે. વિજ્ઞાપન પત્ર લેખિત હોવું જોઈએ. જો ફરજિયાતપણે વિજ્ઞાપન પત્ર લેખિત સ્વરૂપે હોવું જોઈએ. મૌખિક સ્વરૂપનું વિજ્ઞાપન પત્ર ચાલે નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ આવે છે વિજ્ઞાપન પત્રનું મહત્વ. ચાલો સમજીએ શું કીધું છે. વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્વનો દસ્તાવેજ ગણાય છે. કારણ કે આ દસ્તાવેજના આધારે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. જો વિજ્ઞાપન પત્ર છે રોકાણકાર માટે કેવો છે? ખૂબ અગત્યનો દસ્તાવેજ છે. કારણ કે આ વિજ્ઞાપન પત્ર વાંચીને જ તે વ્યક્તિ એવો નિર્ણય લેશે કે આપણે એ કંપનીમાં રોકાણ કરવું છે કે નથી કરવું. તે અંગેનો નિર્ણય કેના દ્વારા લે છે? તો કે વિજ્ઞાપન પત્ર દ્વારા. એટલા માટે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. વિજ્ઞાપન પત્રની અંદર કંપની દ્વારા જે પણ લખાણ કરવામાં આવે છે તે હંમેશા કેવું હોય? તો કે સાચું અને વાસ્તવિક લખાણ હોવું જોઈએ. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. જો વિજ્ઞાપન પત્ર શું છે? તો કે જાહેર જનતા સાથે વિશ્વસનીય શા માટે કહેવામાં આવ્યું છે? કારણ કે હમણાં જ આગળ કીધું કે કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે તો તેની અંદર વિગતો તેને કેવી લખવાની હોય? તો કે સાચી વિગતો લખવાની હોય. શા માટે સાચી વિગતો? જો કંપનીની વિગતો સાચી લખેલી હશે તો જે વ્યક્તિ રોકાણ કરવાનો છે પૈસાનો, તે આ કંપનીની આવી વિગતો વાંચી અને પછી જ નિર્ણય લેવાનો છે. જો આપણે ખોટી વિગતો લખી હોય વિજ્ઞાપન પત્રની અંદર તો શું બને કે રોકાણકાર આપણી વિગતોથી ભરમાઈ જાય અને આકર્ષાઈ જાય છે. પરંતુ હકીકતથી એવું આપણી કંપનીમાં હોતું નથી. આપણે ખોટું લખાણ કર્યું છે. જે વસ્તુ કંપનીમાં છે જ નહીં એના વિશેનું આપણે લખાણ કરી અને રોકાણકારો સાથે આપણે શું કર્યું છે? તો કે છળકપટ કરી છે. વિજ્ઞાપન પત્રનું મહત્વ નીચેના મુદ્દા પરથી સમજી શકાય છે. જોઈએ પહેલો પોઈન્ટ શું કીધો છે? વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, શેરમૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ અંગે વિગત આપવામાં આવે છે. જો શું કીધું છે? વિજ્ઞાપન પત્રમાં એક તો પહેલી વસ્તુ, જે કંપની હોય તે પોતાનું નામ લખવાનું. બીજું, શેરમૂડીનો પ્રકાર કે કયા પ્રકારની કંપનીની શેરમૂડી છે તે. ત્યારબાદ કંપનીનું કાર્યક્ષેત્ર કેવડું છે. ઉપરાંત ભાવિ યોજનાઓ એટલે તો કે ભવિષ્યમાં કંપનીનો શું પ્લાન છે. શેરધારકો છે તે કંપનીમાં પૈસાનું રોકાણ તો કરે છે, પરંતુ ભવિષ્યમાં કંપની કોઈ નવી યોજનાઓ લાવશે તો તેના દ્વારા શેરધારકોને શું ફાયદો થશે તે માટે ભાવિ યોજનાઓ પણ તેની અંદર લખવામાં આવે છે. કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે છે. કંપનીના જે CEO હોય છે, ઉપરાંત ડિરેક્ટર મંડળ હોય છે, વગેરે જે કંપનીના સેક્રેટરી હોય, જે કંપનીના મુખ્ય સભ્યો છે તેના વિશેની માહિતી તેમાં લખવામાં આવે છે. આ દસ્તાવેજનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો હોય છે. તેમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ. જો આનો ઉદ્દેશ્ય શું છે વિજ્ઞાપન પત્રનો? તો કે જાહેર જનતાને માહિતી પૂરી પાડવી. તો હમણાં જ કીધું એ રીતે કે તેની અંદર વિગતો લખાય તે કેવી હોવી જોઈએ? તો કે સાચી વિગતો હોવી જોઈએ, જેથી કરીને જાહેર જનતા ગેરરસ્તે દોરી શકે નહીં અથવા દોરાઈ જાય નહીં. કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનારા રોકાણગારોનો વિશ્વાસઘાત થાય છે.
જો આપણે કંપનીમાં જે વસ્તુ છે જ નહીં, આપણો પ્રોફિટ 1 લાખ રૂપિયાનો થતો હોય દર મહિને, આપણે વિજ્ઞાપન પત્રમાં એવું દર્શાવ્યું ભાઈ અમારો પ્રોફિટ 5 લાખનો થાય છે અને વગેરે વગેરે ખોટી માહિતી લખી દઈએ, તો જેના કારણે વિજ્ઞાપન પત્ર બહાર પાડશું, ઓકે, પરંતુ જ્યારે રોકાણકારો તેને વાંચશે તો તે શું થઈ જશે, તો કે તે વિચારશે ઓહો કંપનીની અંદર 5 લાખનો પ્રોફિટ થાય છે, તો આપણે આ કંપનીમાં રોકાણ કરવું જોઈએ, અને તે લોકો આપણી કંપનીમાં રોકાણ કરે, પરંતુ આપણી કંપનીનો પ્રોફિટ કેટલો હોય, તો કે 1 લાખનો થતો હોય, તો આપણે એની સાથે શું કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે, આપણે તેને ખોટી માહિતી આપી છે. કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા ગેરમાર્ગે દોરનારા નિવેદનો થતા રોકવા વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવે છે. જો ભારતીય કંપની ધારો જે 2013 છે તેની અંદર જો કોઈ વ્યક્તિ આ રીતના ખોટી માહિતી આપે વિજ્ઞાપન પત્રની અંદર, તો તેના ઉપર ખાસ પ્રકારની જોગવાઈઓ અમલમાં આવી શકે છે, કાર્યવાહી પણ થઈ શકે છે. આવી ખોટી ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ જવાબદાર ઠરે છે. જે વ્યક્તિ વિજ્ઞાપન પત્રમાં આવી માહિતી આપે છે તે વ્યક્તિ આના માટે જવાબદાર રહે છે. વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. વિજ્ઞાપન પત્રમાં જો સાચી માહિતી હોય તો રોકાણકારને હકીકત શું છે, વાસ્તવિકતા શું છે તેના વિશેનો ખ્યાલ તેને આવી જાય છે. કંપનીના પ્રોજેક્ટના સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે. પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે છે. હમણાં જ કીધું કે કંપની ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના નવા પ્રોજેક્ટ કરવાની હોય, નવી યોજનાઓ કરવાની હોય, તો તે અંગેની દરેક બાબત વિજ્ઞાપન પત્રમાં રજૂ કરવામાં આવે છે. અને જો એમાં તે કોઈ પણ પ્રકારનું જોખમ રહેલું હોય, તે આવનારા જે પ્રોજેક્ટ છે, આવનારી યોજનાઓ છે, તેની અંદર જો કોઈ જોખમ રહેલું હોય તો તેના વિશેની પણ જાણ કરવી ફરજિયાત છે. તેથી કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. જો વિજ્ઞાપન પત્ર કેવો હોવો જોઈએ, તો કે અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ ઉપરાંત પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. શા માટે? કારણ કે તેના દ્વારા જ રોકાણકારો નિર્ણય લે છે કે કંપનીની અંદર પૈસાનું રોકાણ કરવું છે કે નહીં. તેની અંદર જે માહિતી દર્શાવેલી હોય વિજ્ઞાપન પત્રમાં તે દરેક માહિતી સાચી અને વાસ્તવિક માહિતી હોવી જોઈએ, જેથી કરીને રોકાણકારો યોગ્ય નિર્ણય લઈ શકે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે 6.3 વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો. કે કોઈ પણ કંપની છે તેનું વિજ્ઞાપન પત્ર હોય તેમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવેલી હોય છે. ચાલો તેના વિશે વાત કરીએ. વિજ્ઞાપન પત્ર કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા જાહેર જનતાને આમંત્રણ આપતો અગત્યનો દસ્તાવેજ છે. કંપની ધારા 2013 પ્રમાણે વિજ્ઞાપન પત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરવો જોઈએ. જો શું કીધું છે, વિજ્ઞાપન પત્ર એ કેવો દસ્તાવેજ કીધું, તો કે જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ. એ આપણે ખ્યાલ પડી ગયો. તો ભારતીય કંપની ધારો 2013 છે તે મુજબ વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ વિગતો દર્શાવવી જોઈએ, તો ચાલો ચેક કરીએ, તપાસીએ. તો કે પહેલું, કંપનીનું નામ. જે કંપનીએ શેર બહાર પાડેલા હોય અથવા જે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડેલું હોય તેણે પોતાનું નામ દર્શાવવું પડે. દાખલા તરીકે રિલાયન્સ લિમિટેડ, પછી એવી તો ઘણી બધી જે જાહેર કંપનીઓ છે જે શેર બહાર પાડી શકે છે તે બધીના નામ આપી શકીએ. ત્યારબાદ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું. આ વસ્તુ આપણે આવેદનપત્રમાં શીખી ગયા કે કોઈ પણ કંપની હોય વિદ્યાર્થી મિત્રો, તેણે પોતાની એક રજિસ્ટર્ડ ઓફિસ રાખેલી હોય છે, તો તે જગ્યાનું સરનામું આપવું પડે. કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, ઓડિટર, કાનૂની સલાહકારો, બેન્કર, ટ્રસ્ટી, બાંયધારી દલાલોના તથા અન્ય વ્યક્તિઓના નામ અને સરનામા. જો કઈ કઈ વ્યક્તિના નામ કીધા છે, તો કે એક તો કંપનીના સેક્રેટરી હોય તે, પછી મુખ્ય વિત્ત અધિકારી, પછી ઓડિટર. ઓડિટર એટલે જે કંપનીના હિસાબો ઓડિટ કરતો હોય, તપાસતો હોય, ચેક કરતો હોય તે વ્યક્તિ. કાનૂની સલાહકારો, કંપનીના જે લીગલ એડવાઇઝર જે હોય છે કે જે કંપનીને કાનૂની બાબતોની સલાહ આપતા હોય છે તે લોકો. પછી બેન્કર, ટ્રસ્ટી, પછી બાંયધારી દલાલો. બાંયધારી દલાલો એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે? તો એ પહેલાં તમને કીધું કે બાંયધારી દલાલોનો અર્થ સમજીએ કે જ્યારે પણ કંપની શેર બહાર પાડે છે તો કંપનીને એક થોડીક ડર હોય છે કે આપણે જે શેર બહાર પાડ્યા છે તે લોકો ખરીદશે કે નહીં ખરીદે.
આ ડર દૂર કરવા માટે માર્કેટની અંદર અમુક દલાલો હોય છે. આ દલાલનું કામ શું હોય છે? તો કે જ્યારે કંપની શેર બહાર પાડે ને ત્યારે આ દલાલો કંપનીને એવું વચન આપે છે કે તમે જેટલા પણ શેર બહાર પાડો છો તે બધા અમે વેચાવી દેશું. એટલે કે એવી બાંયધરી આપે છે કે તમારા શેર અમે લોકો વેચાવી દેશું, અને જો શેર નહીં વેચાય તો તેની ખરીદી અમે લોકો ખરીદી લેશું. જેથી કરીને કંપનીને એક ડર નીકળી જાય કે આના શેર વેચાશે કે નહીં વેચાય. તો આવા જે દલાલો હોય એને શું કહેવાય? તો કે બાંયધરી દલાલ. ત્યારબાદ કીધું ભરણું ખોલવાની અને બંધ થવાની તારીખ, જામીનગીરી ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય. જો શું કીધું છે? ભરણું ખોલવાની એટલે કે તમે કઈ તારીખથી શેરની અંદર પૈસા ભરી શકો છો તે ભરણું ખોલવાની તારીખ, અને કેટલી તારીખ સુધી એટલે કે બંધ ક્યારે થશે તે સમયગાળો તેમાં દર્શાવવામાં આવે છે. પછી કીધું જામીનગીરી ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય. જો ડિબેન્ચર હોય તો ડિબેન્ચર જ્યારે પણ બહાર પડે છે ત્યારે તેનો સમય ફિક્સ થઈ જાય કે 5 વર્ષ પછી ડિબેન્ચરના નાણાં પરત આપવાના છે, તો નાણાં પરત કરવાના હોય તો તેનો સમય દર્શાવવામાં આવે. ઉપરાંત જામીનગીરીની ફાળવણી, તમારા નામે ક્યારે શેર અથવા ડિબેન્ચર થઈ જશે તો એની વિગત પણ તેમાં દર્શાવવી પડે. બેંકમાં અલગ ખાતું ખોલાવી ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે તે અંગે સંચાલક મંડળનું નિવેદન. જો શું કીધું છે કે બેંકની અંદર વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 12 ની અંદર આવશો ત્યારે તમારે સંપૂર્ણપણે શેર અંગેની પ્રક્રિયા આવશે કે કઈ રીતે શેર બહાર પાડવા. તો તેના માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે ટૂંકમાં માહિતી આપું છું કે શેરની અંદર શેર બહાર પાડે છે જ્યારે કંપની, ત્યારે બેંકની અંદર એક ખાસ અલગ ખાતું ખોલાવવું પડવામાં આવે છે. આ ખાતાની અંદર આપણે જેટલી રકમના શેર ખરીદ્યા છે તે પૈસા તેની અંદર આપણા જમા રહે છે, જેને આપણે એક વખત ખરીદી કરી લઈએ શેરની, પછી તે પૈસા આપણે ઉપાડી શકતા નથી. ત્યારબાદ કીધું છે બાંયધરી કરાર અંગેની તમામ વિગતો. બાંયધરી કરાર એટલે શું? હમણાં શીખી ગયા કે બાંયધરી દલાલો હોય છે તેની સાથે જે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે તે અંગેની સંપૂર્ણ વિગતો. ત્યારબાદ કીધું છે સંચાલકોની, ઓડિટર્સની, ભરણાના બેન્કર્સની, નિષ્ણાંતોની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ. કેની સંમતિ કીધી છે? તો કે એક તો સંચાલકો, કંપનીના જે સંચાલકો હોય છે તે, ઉપરાંત ઓડિટર્સ, પછી ભરણાના બેન્કર્સ એટલે કે જે બેંકની અંદર આપણું ભરવાનું હોય છે, પૈસા ભરવાના થતા હોય તે બેંક, ઉપરાંત નિષ્ણાંતો અને તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ પણ તેની અંદર દર્શાવેલી હોય છે. ભરણા અંગે અધિકૃત અધિકારી અને તેના અંગે ખાસ ઠરાવ અંગેની માહિતી. અધિકૃત અધિકારી એટલે કે જે કાયદેસરનો વ્યક્તિ છે ભરણા માટે જવાબદાર, તે વ્યક્તિની પણ સંમતિ સાથે હોય છે. જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તે અંગેનું સમયપત્રક. જો શું કીધું? જામીનગીરી ભરણાની અને વહેંચણીની, ક્યારે આપણા નામે શેર વહેંચી દેવામાં આવે છે, ઉપરાંત ભરણું કઈ તારીખે ભરવામાં આવશે, કઈ તારીખે બંધ થશે તે અંગેનું સંપૂર્ણપણેનું સમયપત્રક પણ બનાવવામાં આવે છે. કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું કેવું હોય છે? તો કે સાદી ભાષામાં અત્યારે તમને ટૂંકમાં જણાવી દો કે મૂડી માળખું એટલે તો કે જો કંપની છે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ રીતે પૈસા રાખી શકે છે. અમુક કંપનીઓ છે તે શું કરે? તો કે ફક્ત ઇક્વિટી શેર બહાર પાડે. અમુક કંપનીઓ છે તે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને બહાર પાડે. અમુક કંપનીઓ છે તે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર આ 3 પ્રકારે મૂડી એકઠી કરે. અમુક કંપનીઓ છે તે ઇક્વિટી શેર અને ડિબેન્ચર તેના દ્વારા મૂડી એકઠી કરે છે. તો આ 4 પ્રકારનું વિદ્યાર્થી મિત્રો મૂડી માળખું હોઈ શકે. તો આપણી કંપની છે તેનું મૂડી માળખું કેવું છે? શું આપણે આપણી કંપનીમાં ફક્ત ઇક્વિટી શેર રાખીએ છીએ કે ઇક્વિટી શેર પ્લસ ડિબેન્ચર છે, કે ત્રણેય છે, ઇક્વિટી શેર પણ છે, ડિબેન્ચર પણ છે અને પ્રેફરન્સ શેર પણ છે? અથવા એવું પણ બની શકે કે ઇક્વિટી શેર અને ડિબેન્ચર પણ રાખેલા હોઈ શકે. તો આપણી કંપનીનું કેવું મૂડી માળખું છે તે આમાં દર્શાવવું પડે. જાહેર ભરણાનો હેતુ, શરતો અને અન્ય જરૂરી બાબતો. જે વસ્તુ જાહેર ભરણાનો હેતુ શું છે, ઉપરાંત એના માટે કઈ શરતો રાખેલી છે, ઘણી બધી શરતો હોઈ શકે. તેના વિશે આપણે આગળ જ્યારે શેરના પાઠ ભણશું, તમે શેર અને શેર બહાર પાડવાની વિધિ વિશે જ્યારે માહિતી થશો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમને આ બધી બાબતો થોડીક ડિટેલમાં આવશે.
કંપનીનો મુખ્ય ઉદ્દેશ અને વર્તમાન ધંધો ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળ, પ્રોજેક્ટ, અમલીકરણ અંગેનો કાર્યક્રમ. જો કઈ વસ્તુ કીધી તો કે કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું છે તે દર્શાવવાનો, ઉપરાંત વર્તમાન ધંધો અત્યારે કંપની કઈ જગ્યાએ કાર્ય કરી રહી છે એટલે કે ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળનું નામ, ઉપરાંત કયો પ્રોજેક્ટ કંપની ચલાવી રહી છે તે પ્રોજેક્ટ, અને અમલીકરણ અંગેનો કાર્યક્રમ કે ભવિષ્યમાં કંપની છે કોઈ નવા પ્રોજેક્ટ લઈ આવે છે તેનો અમલ કઈ રીતે થશે, અત્યારે જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેનો અમલ ક્યારથી થયો છે વગેરે વિગતો દર્શાવવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કીધું છે પ્રોજેક્ટ અંગે તો કે પહેલું સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલા જોખમો. અત્યારે કંપની જે પણ પ્રોજેક્ટ ચલાવી રહી છે તે અથવા ભવિષ્યમાં કંપની કોઈ નવી યોજનાઓ, નવા પ્રોજેક્ટ લઈને આવે છે કે જેનાથી શેરધારકોને ફાયદો થવાનો છે. કારણ શું શેરધારકોને કેમ ફાયદો થાય કે જો આપણે દાખલા તરીકે મેં રિલાયન્સની અંદર 1 લાખ રૂપિયાના શેરનું રોકાણ કર્યું. હવે રિલાયન્સમાં ફેક્ટરી એવું જાહેર કરેલું કે જે પણ શેર દ્વારા પૈસા આવશે તેનાથી ભવિષ્યમાં એક નવી ફેક્ટરીનું બનાવવામાં આવશે. તો ભવિષ્યની અંદર નવી ફેક્ટરી બનશે, તેની અંદર પ્રોફિટ થશે તો મને ડિવિડન્ડ વધુ મળશે અને મને ફાયદો થશે. તો આ રીતના કોઈ પણ શેરધારકોને નવી યોજનાઓ દ્વારા ફાયદા પણ થઈ શકે અથવા એનાથી વિરુદ્ધ નુકસાન પણ જઈ શકે છે. તો આવા ક્યાં જોખમો રહેલા છે તેના વિશેથી રોકાણકારોને પહેલેથી માહિતી આપવી પડે. પછી પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય. અત્યારે શેર ખરીદી લીધા છે તો કંપની ભવિષ્યમાં ફરી પાછો નવો પ્રોજેક્ટ ક્યારે સ્વીકારશે તે અંગેનો સમય પણ દર્શાવવો પડે છે. પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ. અત્યારે જો કોઈ હાલ પ્રોજેક્ટ શરૂ હોય અને આપણે તો તેનું કામગીરી કેટલા અંશ સુધી પૂર્ણ થઈ ગઈ છે, તેમાં આપણે કેટલી પ્રગતિ કરેલી છે તે પણ દર્શાવવું પડે. પ્રોજેક્ટ પૂરો થવાનો સમય. ભવિષ્યમાં આપણો આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે અથવા નવો ફરી પાછો ક્યારે શરૂ થશે, તે પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે વગેરે વિગતો દર્શાવવામાં આવે છે. પછી વિજ્ઞાપન પત્ર પ્રગટ થયા અગાઉનો 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય, કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલી હોય તો તે અંગે વિગતો જણાવવી પડે. કે વિજ્ઞાપન પત્ર આજે રજૂઆત થઈ છે, આજે જાહેર થયું વિજ્ઞાપન પત્ર, તો આજથી પહેલાં 5 વર્ષ પહેલાં કંપનીના જે સ્થાપક છે તેની સામે કોઈ ફરિયાદ થયેલી હોય, કોઈ ગુનાની અંદર ફસવાયેલો હોય, તો આવા કોઈ પણ કારણો હોઈ શકે વિદ્યાર્થી મિત્રો, તો તે વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવા ફરજિયાત છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 14મો પોઈન્ટ છે લઘુત્તમ ભરણા અંગેની વિગતો. પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો. રોકડ સિવાય કોઈ શેર આપેલ હોય તો તે અંગેની વિગતો. જો શું કીધું લઘુત્તમ ભરણા અંગેની વિગતો એટલે લઘુત્તમ ભરણું શું છે હમણાં આગળ આપણે તપાસ કરશું તેના વિશે ડિટેલની અંદર. પણ એ પહેલાં પ્રીમિયમ એટલે શું થાય તો કે પ્રીમિયમ એટલે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે કોઈ કંપનીની શેરની મૂળ કિંમત 10 રૂપિયા છે, પરંતુ અમુક જ્યારે કંપની શેર બહાર પાડે છે ત્યારે તે શેર 14 રૂપિયા અથવા 15 રૂપિયાનો બહાર પાડે છે, તો 5 રૂપિયા કંપની વધારાના લે છે, તો આ 5 રૂપિયા શું છે આપણા માટે પ્રીમિયમ કહી શકાય. પછી કીધું છે રોકડ સિવાય કોઈ શેર આપેલ હોય તો તે અંગેની વિગતો પણ કેની અંદર દર્શાવવી પડે તો કે વિજ્ઞાપન પત્રમાં દર્શાવવી પડે. સંચાલક મંડળની વિગતો, તેમની નિમણૂક, વેતન અને અન્ય કંપનીમાં તેમનું કોઈ હિત હોય તે અંગેની વિગતો. જો સંચાલક મંડળ છે કંપનીનું તેના વિશેની ઘણી બધી વિગતો, કે તેમની નિમણૂક ક્યારે થઈ, કેટલી તારીખથી કેટલા વ્યક્તિઓ જોડાયેલા છે તે, ઉપરાંત તેનું વેતન, તેનો પગાર કેટલો છે તે દર્શાવવાનું. ઉપરાંત કીધું છે અન્ય કંપનીમાં હિત. અન્ય કંપનીમાં એટલે ઘણી વખત એવું બને છે કે એકને એક વ્યક્તિ 2 કંપનીની અંદર સંચાલક મંડળમાં જોડાયેલો હોય છે, તો આપણી કંપનીમાં જે સંચાલક મંડળની અંદર લોકો છે તેણે બીજી કોઈ કંપનીમાં જોડાયેલા છે કે નહીં, જો હોય તો તે અંગે દર્શાવવું પડે. ત્યારબાદ કીધું છે સ્થાપકોની યોગદાન અંગેની વિગતો. પછી ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ વધારાની વિગતો નીચે જણાવવી પડે છે. જે કંપનીનો બિઝનેસ અત્યારે ચાલુ છે તો તેણે કઈ વિગતો દર્શાવવી પડે તેના વિશે વાત કરીએ. તો કે પહેલું કંપનીનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું
એ અંગેનો ઓડિટરનો અહેવાલ. કંપનીનું જે વર્ષ હોય છે તે વર્ષનું નફા નુકસાનનું ખાતું ઉપરાંત પાકું સરવૈયું છે તે રજૂ કરવાનું. અને ઓડિટરનો અહેવાલ એટલે કે જો ઓડિટરનો અહેવાલ હોય એના દ્વારા આપણે જાણી શકીએ કે કંપનીના હિસાબો ઓડિટ થયેલા છે, તેની અંદર કઈ બાબતો જાણવા જેવી છે, તે કે કંપનીના પાકું સરવૈયું છે તેની પરિસ્થિતિ અત્યારે હાલની કેવી છે, તે એવી માહિતી કોણ આપણે આપે, તો કે ઓડિટરનો અહેવાલ છે, તેનાથી આપણે જાણી શકીએ છીએ. વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો, ગુણ શાખાના અહેવાલો. જો વિજ્ઞાપન પત્ર જ્યારે રજૂઆત થઈ હોય છે, જ્યારે આપણા હાથમાં આવે છે, એને પહેલાંના 5 વર્ષના પણ નફા નુકસાનના પત્રકો આપણે સાથે જોડવા પડે છે. મેળવેલ જામીનગીરીઓનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો છે તે ધંધા અંગેની માહિતી. અત્યારે જે આપણે લોકો પૈસા આપશું એટલે કે મેળવેલી જામીનગીરીઓ, કંપની જે અત્યારે પૈસા મેળવશે એ પૈસાનો ઉપયોગ કંપની કેમાં કરવાની છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેની અંદર રોકાણ કરવાની છે, તે અંગેની વિગતો પણ આપણે એને વિજ્ઞાપન પત્રમાં દર્શાવવી પડે છે. ત્યારબાદનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાપન પત્રની વિગતો આ કાયદાની અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 અને સેબી એક્ટ 1992ના કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી તેવા પ્રકારનું નિવેદન. જો કેવું નિવેદન આપવું પડે છે કે આપણે 1956નો જે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ છે અને 1992નો જે સેબીનો એક્ટ છે, એક્ટ એટલે કાયદો, જે સેબીનો કાયદો છે તે અનુસંધાને આપણી કંપની છે તેનું વિજ્ઞાપન પત્ર કોઈ પણ જાતના નિયમોનું ઉલ્લંઘન કરતી જ નથી તેવું આપણે તે લોકોને નિવેદન આપવું પડે છે. ત્યારબાદ કીધું છે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ તારીખ વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ ગણાશે. વિજ્ઞાપન પત્રની અંદર વિદ્યાર્થી મિત્રો જે તારીખ લખવામાં આવશે તે તારીખ કેવી ગણાશે, તો કે આપણું વિજ્ઞાપન પત્ર જાહેર થયાની તારીખ કહેવાશે. તો આથી વિદ્યાર્થી મિત્રો 19 પોઈન્ટ થયા તે વિજ્ઞાપન પત્રની અંદર સમાવવામાં આવતી વિગતો. અહીંથી તમને ઘણી વખત મોટો પ્રશ્ન પણ પૂછી શકે છે કે વિજ્ઞાપન પત્રમાં જણાવવામાં આવતી વિગતો જણાવો. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 6.4 છે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ. તો આ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો એ આપણા કોર્સમાંથી અત્યારે રદ થયેલો છે. જે 6.4નો પોઈન્ટ છે તે સંપૂર્ણપણે રદ થઈ ગયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે 6.5 કે વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત અંગેની જવાબદારી. તો આ પોઈન્ટ પણ આપણા 30% કોર્સની અંદરથી નીકળી ગયો છે. તેની અંદર દીવાની અને ફોજદારી જવાબદારી આ બંને પોઈન્ટ પણ કોર્સમાંથી રદ થયેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 6.6 જે છે વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજો, તે પણ આપણા કોર્સમાંથી રદ થયેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે પોઈન્ટ રહે છે લઘુત્તમ ભરણું 6.7 અને 6.8 શેર બાંયધારીના કરાર. આ બંને પોઈન્ટ આપણા માટે કોર્સમાં છે. ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે 6.9 ખાનગી નિયુક્તિ, તે પણ આપણા કોર્સમાંથી રદ બાતલ છે. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ 6.7 લઘુત્તમ ભરણું શું છે તેના વિશે. કંપની પોતાની યોજના મુજબ વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે તે માટે ઓછામાં ઓછી રકમના શેર જાહેર જનતા દ્વારા ખરીદાય તેને લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે. જો લઘુત્તમ ભરણું એટલે શું, તો કે કંપની છે તેણે મિનિમમ કેટલા પૈસા છે કે જેના દ્વારા તે પોતાનો ધંધો શરૂ કરી શકે છે, આટલા શેર તો કંપની દ્વારા વેચાઈ જ જવા જોઈએ. તો એને શું કહેવાય, લઘુત્તમ ભરણું કહેવાય. દાખલા તરીકે હું મારી કંપની શરૂઆત કરું છું, મારી કંપની શરૂઆત કરવા માટે ઓછામાં ઓછા 4 લાખ રૂપિયાની જરૂરિયાત પડે છે. મેં શેર 5 લાખના બહાર પાડ્યા છે, પરંતુ મારે જરૂર કેટલાની છે, ફક્ત ઓછી 4 લાખ રૂપિયા હોય તો પણ હું મારો ધંધો સ્ટાર્ટ કરી શકું છું. તો 4 લાખ રૂપિયા શું કહી શકાય મારા માટે, તો કે લઘુત્તમ ભરણું કહી શકાય. આટલા તો મારા શેર વેચાઈ જ જવા જોઈએ અને જાહેર જનતાએ ખરીદેલા જ હોવા જોઈએ.
કંપની ધારામાં લઘુત્તમ ભરણાની રકમ કેટલી હોવી જોઈએ તે અંગે કોઈ ઉલ્લેખ નથી, પરંતુ સેબીની માર્ગદર્શિકા મુજબ જો કંપનીએ જાહેર ભરણા અંગે બાંયધરી કરાર ન કરેલો હોય તો બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 90% રકમ મળવી જોઈએ. જો કેટલા ટકા રકમ મળવી જોઈએ મિનિમમ, તો કે એના માટે કોઈ ખાસ એવો કોઈ નિયમ નથી બનાવેલો, પરંતુ સેબી છે તેનું કહેવું એવું છે કે જો કંપનીએ શું ન કરેલું હોય, તો કે બાંયધારી કરાર ન કરેલો હોય, કોઈ પણ દલાલો સાથે કોઈ જાતનો કોન્ટ્રાક્ટ નથી કરેલો, એમને સીધું માર્કેટની અંદર શેર વેચે છે, તો તેને પોતે જેટલા પણ શેર બહાર પાડે છે તેના 90% રકમ એટલે કે 5 લાખના શેર બહાર પાડ્યા હોય અને જો બાંયધારી કરાર ન કરેલો હોય તો 5 લાખના 90%, 5 9 45, 4.5 લાખ રૂપિયા તેના મળી જવા જોઈએ. એટલે કે 4.5 લાખ રૂપિયાના શેર વેચાઈ જવા જોઈએ. વિજ્ઞાપન પત્રમાં જણાવેલ લઘુત્તમ ભરણું ન મળે તો કંપની દ્વારા શેર ફાળવણી થઈ શકે નહીં. આપણે જો વિજ્ઞાપન પત્ર જ્યારે જાહેર કર્યું છે તેની અંદર લખ્યું છે કે આપણી કંપનીનું લઘુત્તમ ભરણું છે એ મિનિમમ 3 લાખ રૂપિયા છે, પરંતુ આપણું 3 લાખ રૂપિયાનું પણ શેરનું વેચાણ નથી થતું, તો આપણે કોઈ પણ લોકોને શેરની ફાળવણી કરી શકતા નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે લઘુત્તમ ભરણાનું મહત્વ. રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે કંપની ધારામાં લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવી છે. લઘુત્તમ ભરણાની રકમ મળી જાય તો જ શેર કે અન્ય જામીનગીરીઓની વહેંચણી કરી શકાય છે. જો શું કીધું કે લઘુત્તમ ભરણું છે તેના પૈસા મળી જાય, આપણે દર્શાવેલા હોય 3 લાખ રૂપિયા આપણે એટલા મળી જાય છે તો જ આપણે આપણી કંપનીના શેરની ફાળવણી કરી શકીએ છીએ. કેટલાક અપ્રામાણિક કે બિન અનુભવી સંચાલકો કંપનીની સ્થાપના અપૂરતી મૂડી કરે છે. જો અમુક જે લોકોને ખ્યાલ નથી હોતો, નવા આવે છે, બિન અનુભવી લોકો છે કંપનીની અંદર અને કંપનીની શરૂઆત કરી દે, તો એ કેટલી મૂડીથી કરે, તો કે અપૂરતી મૂડી. અપૂરતી એટલે કે એને ખબર જ નથી હોતી કે કેટલા રૂપિયા જોઈએ કંપની શરૂઆત કરવા માટે. એ અંદાજે કોઈ આંકડા લે, હકીકતથી જરૂરિયાત રહેતી હોય 10 લાખ રૂપિયાની, પણ એને અનુભવ નથી કે 10 લાખ રૂપિયા જોઈએ કે એનાથી વધારે જોઈએ, એના બદલે સીધા 5 લાખ રૂપિયા લઈને ધંધાની શરૂઆત કરી દે છે. તો મૂડી કેવી કહેવાય, તો કે અપૂરતી મૂડી કહેવાય. જેના કારણે ધંધો વ્યવસ્થિત ચલાવી શકાય નહીં અને તેમાં નાણાં રોકનાર જાહેર જનતાના રોકાણકારોએ રોકેલા નાણાં ગુમાવવા પડે છે. જો આપણી પાસે અત્યારે જ ઓછા પૈસા છે અને આપણે આપણો ધંધો હલાવતા હોય તો આપણે ખબર છે કે આટલા પૈસામાં ધંધો નથી ચાલવાનો, છતાં પણ આપણે ગમે એમ કરીને ધંધો ચલાવતા હોય તો તેના કારણે ભવિષ્યમાં જે રોકાણકારો છે તેને શું થાય છે, તો કે નુકસાન જાય છે. ત્યારબાદ કીધું છે વિદ્યાર્થી મિત્રો, આથી લઘુત્તમ ભરણાની જોગવાઈ કાયદામાં ફરજિયાત છે. દરેક કંપની માટે કાયદામાં એવું લખેલું છે કે દરેક કંપની માટે લઘુત્તમ ભરણાની જોગવાઈ કેવી છે, તો કે ફરજિયાતપણે છે. કંપની ધારા 2013 મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાની તારીખથી 30 દિવસ સુધીમાં લઘુત્તમ ભરણાની રકમ ન મળે અથવા સેબીએ જણાવેલ સમયગાળા દરમિયાન ન મળે તો તે રકમ સેબીએ આપેલ નિર્દેશ પ્રમાણે પરત કરવી પડે છે. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો જવાબદાર અધિકારીઓ દંડને પાત્ર બને છે. જો આ કોઈ પણ કંપની છે તેના માટે એક સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે કે વિજ્ઞાપન પત્ર બહાર પડી જાય પછી 30 દિવસની અંદર તમારું લઘુત્તમ ભરણું ભરાઈ જવું જોઈએ. જો આ વસ્તુ શક્ય ન થાય તો આપણે રકમ કેવી કરી દેવી પડે, તો કે પરત કરી દેવી પડે છે. અને જો આ નિયમ છે તેના ઉલ્લંઘન કરવામાં આવે, નિયમને તોડવામાં આવે તો તેના માટે જે જવાબદાર વ્યક્તિ હશે તે દંડને પાત્ર બને છે. જ્યારે શેરની ફાળવણી કરવામાં આવે ત્યારે કંપની રજિસ્ટર પાસે આની નોંધણી પણ કરાવવી ફરજિયાત છે. જો લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની અસરો શું થાય? જો ધારો કે કદાચ આપણે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે અને લઘુત્તમ ભરણું ભરાણું નથી તો તેના કારણે શું થાય, તો કે પહેલી વસ્તુ, કંપની શેરની ફાળવણી કરી શકતી નથી. જે લોકોએ શેરની અરજી આપણે આપી છે આપણે તે લોકોને પૈસા ફાળવણી કરી શકતા નથી. કારણ તો કે આપણું લઘુત્તમ ભરણું ભરાયેલું છે નહીં. બીજું, અરજદારોને સેબીએ જણાવેલ નિર્દેશાનુસાર રકમ પરત કરવી પડે છે. જે લોકોએ શેરની અંદર રોકાણ કર્યું છે તે બધાને પણ ફરીથી આપણે પૈસા પાછા આપી દેવાના, કારણ કે આપણે જેટલા જોતા હતા એટલા મળ્યા જ નહીં. દાખલા તરીકે હું એવું ધારું કે ભાઈ મારે 5 લાખ રૂપિયા મને માર્કેટમાંથી જોઈએ છે
30 દિવસની અંદર મારે 5 લાખ રૂપિયા મેળવવાના છે. 29 દિવસ થઈ ગયા પણ મારા હાથમાં ખાલી 5 લાખમાંથી 3 લાખ રૂપિયા જ હાથમાં આવ્યા છે. 30 દિવસ પૂરા થઈ ગયા છે હવે, છતાં પણ મને 5 લાખ રૂપિયા મળ્યા નથી. તો મેં જે 3 લાખ રૂપિયા મેળવ્યા છે એ પણ મારે જેની પાસેથી લીધા છે એને ફરી પાછા આપી દેવા પડે. જાહેર કંપની આ જોગવાઈનો ભંગ કરે તો જવાબદાર અધિકારીઓ દંડને પાત્ર બને છે. જો કોઈ પણ બધી કંપની છે આ નિયમનો ઉલ્લંઘન કરે, એટલે કે પૈસા પાછા ન આપે અથવા શેરની ફાળવણી કરી દે, લઘુત્તમ ભરણું નથી ભરાણું અને શેરની ફાળવણી કરી દે છે, તો જે વ્યક્તિઓ આના માટે જવાબદાર હોય છે તે બધા ગુનામાં કંપનીદારનો જે ગુનો છે તેની અંદર ફસાઈ જાય છે અને તે બધા સજાને પાત્ર બને છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે શેર બાંયધરીના કરાર. જાહેર કંપની જ્યારે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપે છે ત્યારે નવી સ્થપાયેલી કંપની જો લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મેળવી શકે તો કંપનીની પ્રતિષ્ઠા શું થઈ જાય છે? જોખમાય છે. શા માટે પ્રતિષ્ઠા જોખમાય છે? કારણ કે એને પેલી વસ્તુ લઘુત્તમ ભરણું નથી ભરાણું, તો એણે જેટલા પણ પૈસા મેળવેલા છે તે પૈસા ફરી પાછા રિટર્ન કરી દેવા પડે અને પોતે નવો ધંધો શરૂઆત કરી શકતી નથી. ઉપરાંત ભાવિ સફળતાની શક્યતાઓ અવરોધાય છે. શેર બજારમાં કંપની અંગે નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય છે. કંપનીની છાપ કેવી પડે છે? તો કે નકારાત્મક. કેવી છાપ હોય? તો કે આ તો લોકો માર્કેટમાં એ વાત કરે કે આ કંપની છે તેનું લઘુત્તમ ભરણું પણ ભરાણો નથી. આ જોખમને નિવારવા નવી સ્થપાયેલી કંપની દલાલો અથવા મધ્યસ્થીઓ સાથે બાંયધરી કરારો કરે છે. જો હમણાં અગાઉ વાત કરી ગયા હતા આપણે કે આવી કોઈ મુસીબત ના આવે, આપણે આપણા પૈસા જેટલા જોતા તેટલા મળી જાય એ માટે શું કરવામાં આવે? તો કે આવા કોઈ દલાલો અથવા મધ્યસ્થીઓ એટલે કે બેની વચ્ચે હોય તે એની સાથે શું કરે છે? તો કે બાંયધરી કરાર કરે છે. જેમાં આવા દલાલો કંપનીને ખાતરી આપે છે કે જો લઘુત્તમ ભરણા જેટલી અરજીઓ નહીં આવે તો કરાર કરનારા દલાલો બાકીની ખોટી રકમની જામીનગીરી ખરીદી લેશે. મેં હમણાં અગાઉ પણ કીધું હતું તમને કે આવા દલાલનું કામ શું હોય તો કે તે કંપનીને એવી ખાતરી આપે છે કે જેટલા પૈસા ઘટશે જો એ બધા કોણ ચૂકવી દેશું? તો કે અમે ચૂકવી દેશું. ક્યારે? તો કે જો અરજીઓ ન આવે તો. આમ બાંયધરી કરાર એટલે કંપનીએ ત્રાહિત પક્ષકારો સાથે કરેલો એવો કરાર કે જે દ્વારા દલાલો કમિશનના બદલામાં કંપનીને એવી બાંયધરી આપે છે કે જાહેર પ્રજા માટે બહાર પાડેલ જામીનગીરીઓ જો જાહેર પ્રજા પૂરેપૂરી નહીં ખરીદે તો બાકીના જામીનગીરી પોતે ખરીદી લેશે અને તેના નાણાં પણ ચૂકવી આપશે. દાખલા તરીકે હું મારી કોઈ કંપનીની શરૂઆત કરું છું, પહેલી જ વખત હું મારી કંપનીના શેર બહાર પાડું છું. મને મગજમાં થોડીક બીક હોય કે ભાઈ હું 5 લાખ રૂપિયાના શેર બહાર પાડું છું તો શું મારા 5 લાખના શેર વેચાઈ જશે કે નહીં વેચાય? આવું મને બીક હોય તો હું શું કરું? તો કે કોઈ આવા દલાલને ગોતું. દલાલે મને એવું કરાર કરી દે, એની સાથે એવો કોન્ટ્રાક્ટ કરું કે ભાઈ હું મારા 5 લાખ રૂપિયાના શેર બહાર પાડું છું, આમાંથી જેટલા નહીં વેચાય એટલા તારે ખરીદી લેવા પડશે. તો દલાલ મારી સાથે કોન્ટ્રાક્ટ રાખી લે છે અને 30 દિવસ પછી ચેક કરવાનો. જો આપણા શેર વેચાઈ ગયા હોય તો કોઈ સવાલ નથી આવતો, પરંતુ જો આપણા શેર ન વેચાય તો આપણે શું કરવું પડે? તો કે દરેક જે શેર છે તે દલાલ ખરીદી લે છે. આ કરાર થાય છે વિદ્યાર્થી મિત્રો, તેના બદલામાં દલાલને અમુક ટકા આપણે કમિશન આપવું પડે છે. આગળ કીધું છે આ રીતે બાંયધરી દલાલો દ્વારા ખરીદાયેલ જામીનગીરી માટે જે કમિશન આપવામાં આવે છે તેને શું કહેવાય છે? તો કે બાંયધરી કમિશન કહેવામાં આવે છે. એક માર્કનો ક્વેશ્ચન અહીંથી પૂછાઈ શકે કે બાંયધરી કમિશન એટલે શું? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે બાંયધરી કરારના ફાયદા. બાંયધરી કરારો કરવાને કારણે સ્થાપકો માટે નાણાં મેળવવા માટે અનિશ્ચિતતા રહેતી નથી. જો કંપનીના સ્થાપકો છે તેને પૈસા મેળવવામાં કોઈ પણ જાતની અનિશ્ચિતતા રહેતી નથી. કારણ કે એને ખબર છે કે 30 દિવસની અંદર જો જાહેર જનતા આપણા શેર નહીં ખરીદે તો આપણે જે દલાલો રાખ્યા છે એ લોકો શેર ખરીદી લેવાના છે, આપણે તો આપણા પૈસા મળી જ જવાના છે. બાંયધરી દલાલો શેર બજારના નિષ્ણાંત હોવાને કારણે
કંપનીને યોગ્ય સલાહ આપે છે અને રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે. આવા જે વિદ્યાર્થી મિત્રો દલાલો હોય છે તે કેવા હોય તો કે શેર માર્કેટના અનુભવી લોકો હોય, તેને ખ્યાલ હોય કે કઈ જગ્યાએ કઈ પ્રકારે શેર બહાર પાડવામાં આવે, કેટલી કિંમત રાખવામાં આવેલી હોય તો શેરનું વેચાણ થશે. આ બધી વસ્તુનો તેને અનુભવ હોય છે, જેથી કરીને તે લોકો કંપનીને કેવી સલાહ આપશે તો કે સાચી અને યોગ્ય સલાહ આપશે. બાંયધરી દલાલો જવાબદારી લેતા પહેલા કંપનીની સ્થિતિ અને ભાવિ વિશે યોગ્ય તપાસ કરે છે. જો કોઈ પણ દલાલ છે એ સીધો નિર્ણય નથી લઈ લેતો, સીધો કોન્ટ્રાક્ટ નથી કરી લેતો. જે કંપની સાથે કોન્ટ્રાક્ટ કરવાનો છે તેનું ભવિષ્ય શું હશે, ઉપરાંત વર્તમાનમાં તેનું કાર્યક્ષેત્ર શું છે તેના વિશેની પૂરી જાણકારી મેળવે છે. આગળ કીધું છે પછી જ બાંયધરીના કરારો કરે છે, તેથી નાણાં રોકનારનાઓને તેમના નાણાંની સલામતી અંગે વિશ્વાસ વધે છે. જો આપણે કોઈ પણ વસ્તુ ચેક કર્યા વગર સીધા પૈસા કંપનીમાં રોકાણ કરશું તો કદાચ એવું પણ બને કે આપણા પૈસા શું થઈ જશે તો કે ડૂબી જાય. તો આવી વસ્તુ ન બને, આવી પરિસ્થિતિ ન સર્જાય માટે યોગ્ય તપાસ કરવામાં આવે છે. બાંયધરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ પણ કંપનીને મળે છે. માર્કેટની અંદર એવા દલાલો છે કે જે પોતે સારી પ્રતિષ્ઠા ધરાવે છે. માર્કેટની અંદર એનું નામ કેવું હોય તો કે આ દલાલ છે ભાઈ એ કંપનીનો કોઈ પણ પ્રકારના શેર હોય તે વેચાવી દે છે. તો આવીની સારી છાપ હોય છે. તો એની જે સારી છાપ છે એનો ફાયદો આપણે કોને મળે છે તો કે કંપનીને મળે છે. ત્યારબાદ કીધું છે વિદ્યાર્થી મિત્રો, પ્રતિષ્ઠિત બાંયધરી દલાલોના નામના કારણે રોકાણકારો કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષાય છે. જો સારા એવા રોકાણકારો હશે તો શું થશે, જે લોકોનું નામ માર્કેટની અંદર સારું છે તે લોકોના નામને કારણે કંપનીને પણ જે શેર વેચાશે તેની અંદર તેને ફાયદો થશે અને જે જાહેર જનતા છે તેને કેના ઉપર વધારે વિશ્વાસ હશે તો કે આવા દલાલો ઉપર પણ વધારે વિશ્વાસ હશે. કારણ શું તો કે આવા દલાલો છે તે યોગ્ય તપાસ કરી અને પછી જ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરતા હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર 6 વિજ્ઞાપન પત્ર છે તે પૂર્ણ થાય છે. આમાંથી 6.9 છે ખાનગી નિયુક્તિ, તે પોઈન્ટ આપણો કોર્સમાંથી નીકળી ગયેલો છે. તમારે લોકોએ આ પાઠના જે ક્વેશ્ચન આન્સર છે, સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર, તે દરેક ક્વેશ્ચન આન્સર તમારે લોકોએ ફરજિયાતપણે પાકી બુકની અંદર લખવાના રહેશે. જે પોઈન્ટ આપણે કોર્સમાંથી નીકળી ગયા છે તેના ક્વેશ્ચન આન્સર હોય તે ન લખો તો ચાલશે, પરંતુ બાકીના દરેક પ્રશ્નો તમારે લોકોએ લખવા ફરજિયાત છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો માટે બસ એટલું જ. ફરી પાછા આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે આના પછીનો પાઠ એટલે કે શેર અંગેનો જે પાઠ છે તેના વિશે વાત કરશું. આ પાઠમાંથી જે વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ નીકળી ગયા છે તેનો પણ આપણે આગળ જતા નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરશું. કારણ કે આપણે પરીક્ષામાં નહીં આવે પરંતુ આપણા માટે સમજવા કેવા છે તો કે ખૂબ જરૂરી છે. એટલા માટે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી પાછા મળશું એક નવા ટોપિક સાથે. આ વિડીયો માટે બસ એટલું જ. થેન્ક યુ.